નમસ્કાર. આજની વાર્તાનું શીર્ષક છે પંછી બનું અને લેખિકા વર્ષા અડાલજા. 1000ની 10 નવી નોટો સુશીના હાથમાં હેમંતે મૂકી. આ ઘર ખર્ચના પૈસા. પાતળા 10 કાગળને હાથમાં લેતા સુશી વાંકી વળી ગઈ હોય એમ એનું વજન અનુભવી રહી. એનાથી બોલાઈ ગયું. અધખુલ્લા હોઠે પતિની સામે જોઈ રહી. હેમંતે એનો ખભો થાબડ્યો અને મુરબ્બી હોય ને એવી રીતે બોલ્યો, જા જા કર ટેસડા. સુશીની નજર હજી એ નોટ ઉપરથી ખસી નહોતી. આટલા પૈસા ક્યાંથી લાવ્યા તમે? બારી બહાર હેમંતે પાનની પિચકારી મારી. કાળા ચોરના. હે ગાંડી રે, હું કઈ ચોરી કરવા થોડો ગયો છું? સાહેબે રાજી થઈને આપ્યા, દિવાળીને ટાંકડે. એમ એટલે બોનસ દીધું સાહેબે? તારે પૂછપરછ બહુ, બોનસ જ હોય ને, આટલું કામ કરાવે છે તે. એ વાત સુશીને ગળે ઉતરી ગઈ. વાત તો ખરી હતી. પહેલા કરતા પતિને બહુ કામ રહેતું હતું. ઘરે આવતા મોડું જ થતું અને પછી કહેતી, થાળી ઢાંકી છે, સોરી, આ તો શું સાહેબે ઓફિસના બધા માટે વડાપાઉં મંગાવ્યા હતા. તે કપડાં બદલતો, પાન થૂકીને ઓડકાર ખાતો, બોલતો બોલતો જ ઊંઘવા માંડતો. સુશી એને ઓઢાડતી, ઢાંકેલી થાળી ખૂણામાં મૂકી દેતી અને સંજુના પડખામાં લાંબી થઈ જતી. પૈસા તો ઘરમાં આવવા માંડ્યા હતા, પણ સુશીના જીવને જંપ નહોતો. પહેલા તો હેમંત ભાખરી શાકનો ડબ્બો લઈ 10 વાગ્યે નીકળતો અને સાંજે 6 વાગ્યે પાછો ઘરે. સુશીના હાથની ફર્સ્ટ ક્લાસ ચા પીતો, પછી ચટ્ટાપટ્ટાવાળી લુંગી પહેરી ટેપ રેકોર્ડર પર જૂની હિન્દી ફિલ્મના ગીતોની ટેપ મૂકી ચાલીમાં ઊભો ઊભો મોટા બેસુરા અવાજે સાથે સાથે ગાતો રહેતો. સુશીને એ દ્રશ્ય બહુ ગમતું. એનો વર એને શોખીન લાગતો. રવિવારે ધણી ધણિયાણી સંજુને તેડીને ચોપાટી ફરવા જતા. સંજુ રેતીમાં રમતો અને સુશી ચકરડી પકડી રાખી પવન કઈ દિશામાં છે તે જોયા કરતી. 15 દિવસે અચૂક ભાવનગર સાસરે દેરાણીને અને પિયર બાપુજીને પોસ્ટકાર્ડ લખતી. તમે મજામાં હશો, હું આનંદમાં છું, મારી ફિકર કરશો નહીં. સાચે ભાવનગરથી પરણીને સજોડે કુળદેવીના દર્શન કરી સુશી અને હેમંતને ટ્રેનમાં બેસાડ્યા ત્યારથી બંનેના કુટુંબને ફિકર કરવી પડી નથી. સુશી મૂડમાં હોય ત્યારે ક્યારેક પિયર ભાભીને પત્રમાં 2 લીટી ઉમેરી દેતી. પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, અને મુંબઈ સરોવરને પાડે પોપટ મજા કરે. હેમંત પાસે સીપી ટેન્ક પર રહી ભાડાની ચાલીમાં 2 રૂમ હતી. ખાનગી કંપનીમાં નોકરી હતી. બાંધ્યો બોડો પગાર આવતો. એમાં એનો ખોડો ભરાયો. સંજુ જન્મ્યો. બસ સુશી તો છલ છલ થઈ ગઈ. ઝીણા અક્ષરે સંજુની રજે રજ વિગત કાગળમાં લખતી. સંજુનો પહેલો જન્મદિવસ ચાલીમાં હેમંતે ધામધૂમથી ઉજવ્યો. આખી ચાલી શણગારી, બાળકોને ચોકલેટ આપી ત્યારે પાડોશી તો ઠીક, સુશીની આંખે 4 થઈ ગઈ. અધધધ, આટલો બધો ખર્ચો? ત્યારે હેમંત અભિમાનથી બોલ્યો, અરે આ તે કઈ ખર્ચો કહેવાય? સંજુની પાર્ટી આવતે વર્ષે હોટલમાં કરશું, તું જોજે ને. લે, હોટલમાં? સુશી થોડી ગભરાઈ ગઈ. નહીં ત્યારે કાનમાં હીરાના લવિંગિયા અને સિલ્કની સાડી પહેરીને તારે ગાવાનું હેપી બર્થડે ટુ યુ. સુશીએ ગભરાઈને કહ્યું, આ કેવી વાતો કરો છો? મને સમજાતું નથી. તમારા પગારમાં માંડ પૂરું થાય છે. અરે પૂરું એ થશે અને વધશે ખરું. સુશી પીગળી ગઈ, ધન્ય ધન્ય થઈ ગઈ. બાફોઈએ એની કુંડળી હેમંતના ઘરે મોકલેલી ત્યારે ખબર હતી કે હેમંત 16 વાલ અને 1 રતીનો મૂર્તિયો છે. હેમંત એના હાથમાં 200-500ની એક વધુ નોટ જ્યારે ત્યારે સરકાવી દે ત્યારે પતિને બહુ ગમતું નરગીસનું પેલું ગીત
એને ગાવાનું મન થઈ જતું. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में. ઓરડીઓને રંગરોગાન ચડ્યા અને રૂપાળા પડદા લટકતા થયા ત્યારે પાડોશીઓ ઘરમાં ડોકાવા લાગ્યા. સુશી મોટી સાઈઝનું ટીવી લહેરથી જોતી હોય અને બોલી પડે, એ આવો ને, સૌતન હે યા સહેલીના 405મો હપ્તો ચાલે છે, મેં એકેય મિસ નથી કર્યો હો. એવું છે ને કે અમારું ટીવી એવું મોટું ને સરસ છે કે સિરિયલ આમાં સારી દેખાય. બેસો ને, ફ્રીજનું ઠંડુ પાણી પીશો. તો વળી સંજુને પ્લે ગ્રુપમાં મૂક્યો ત્યારે 3જા માળની અનિતાએ પૂછેલું, ભાભી તમે બ્લોઝમમાં સંજુને મૂક્યો? બાપ રે, 400 રૂપિયા ફી અને સ્કૂલ બસની ફી અને વળી પાછો યુનિફોર્મ. વાત તો ખરી હતી. શું છે, મારા સંજુના ભવિષ્યની વાત છે. ત્યાં પૈસા સામે હેમંત જોવે જ નહીં ને. પછી તો 5 સ્ટાર હોટલમાં સંજુની બર્થડે પાર્ટી એ થઈ અને સુશી માટેના હીરાના કડા, કુંડલ અને જોડી પણ આવી ગઈ અને એના કાનમાં જગારા મારતા રહ્યા. ભાવનગરથી નાના ભાઈ ભાભીને ખાસ સેકન્ડ એસીની ટિકિટ આપી પાર્ટીમાં બોલાવ્યા. ત્યારે તો દેશમાં એ ઓહો હો થઈ ગયું. નાના ભાઈએ ત્યાં પોરસાઈને કહ્યું, બાકી મોટા ભાઈએ મુંબઈમાં નામ કાઢ્યું છે હો. પાર્ટી 5 સ્ટાર હોટલમાં, તાજમાં જ મારા ભાઈ અને મર્સિડીસમાં બેસીને સાહેબ સુદ્ધા આવેલા. ઓહો, શું ગિફ્ટ મળી છે સંજુને. હેમંત ચાલી મૂકી અને પરામાં 2 બેડરૂમનો ફ્લેટ લીધો ત્યારે સુશીએ એને આખા કુટુંબને બોલાવ્યું. વાસ્તુ કર્યું, કથા કરી અને ટેરીનની ગુજરાતી સાડીમાંથી શિફોનની બેંગોલી ઢબની સાડી પહેરતી થઈ ગઈ. સાંજે વોક લેવા જાય ત્યારે સલવાર કમીઝ પહેરવા માંડી. હવે તો એ જ ફાવે છે. સંજુ ફાંકડા ઇંગ્લિશ સાથે સરસ સ્કૂલમાં ભણવા લાગ્યો અને પિતાનું નામ રોશન કરવા લાગ્યો. બધું સરસ સરસ સુપેરે ચાલી રહ્યું છે. હેમંત સુશીનો સંસાર સુપર ફાસ્ટ ગાડીની જેમ દોડી રહ્યો છે. દુઃખ તો દુઃખ સુશીને એક જ છે કે હેમંત હવે ન તો જૂની ફિલ્મોના ગીતો સાંભળે છે કે ન એને ડિયર સુશી કહીને બોલાવે છે. જુહુનો દરિયા કિનારો નજીક છે પણ એ એકલી સંજુને લઈને ત્યાં જાય છે. હેમંત સોમથી શનિ મોડો આવે છે અને આખો રવિવાર પલંગમાં પડ્યા પડ્યા ટીવી જોવે રાખે છે. ડીવીડી પર કોણ જાણે ક્યાંથી લઈ આવેલી ભંગાર ફિલ્મો જોયા કરે છે. બાજુમાં ટીપોય પર બિયરનો ગ્લાસ અને એસ્ટ્રે સિગારેટોથી ભરાઈ જાય છે. રવિવારનો કચકચનો વટહુકમ જારી કર્યો છે એટલે સુશી એક અક્ષર પણ બોલી શકતી નથી. સોમથી શનિ આખી બપોર લંબાઈને અડસાથી ફેલાય છે અને સુશી શૂન્યમાં તાકતી બેસી રહે છે. સિરિયલોથી હવે ધરાઈ ગઈ છે. ડીવીડી અને દીઠી ગમતી નથી. શોપિંગથી કબાટ ભરેલો છે. બાજુનો ફ્લેટ વેચાઈ ગયો અને ત્યાં શેટ્ટીને બદલે કામના સિંઘ નામની પંજાબી મહિલા રહેવા આવી છે. કુતૂહલથી એક બપોરે ચોકલેટનું પેકેટ લઈ એ નવા પાડોશીને મળવા ગઈ. નમસ્તે, मैं आपकी बाजू में रहती हूँ, सुशीला. वेलकम. कामना पोस्टरનો ઢગલો લઈને બેઠી હતી. आइए, मैं आपके ही पास आने वाली थी. आपके पास कैंची मिलेगी? कैंची मतलब? काटने के लिए એને હાથથી અભિનય કર્યો. सामान में से कुछ मिल नहीं रहा है. તરત સુશી ઘરેથી કાતર લઈ આવી અને કામનાને મદદ કરવા બેસી ગઈ. પૂછતા ખબર પડી કે કામના અહીં 2 શિફ્ટમાં બાળકો માટે ક્લાસ ચલાવવાની હતી. સવારે 2 કલાક નાના બાળકો માટે પ્લે ગ્રુપ અને 3 કલાક મોટા બાળકો માટે ગ્રુપ ટ્યુશન્સ. કામનાનો પતિ ઇન્ડો પાક વોરમાં મૃત્યુ પામ્યો હતો. 10 વર્ષની દીકરી હતી ડોલી. હમણાં પંજાબમાં હતી મા પાસે. પોતે સ્થાયી થઈ અને પછી ડોલીને અહીંયા લઈ આવશે. કામનાએ ચા બનાવી. સુશી ઘરેથી નાસ્તો લઈ આવી. कामना કહ્યું, मेरी सुन ली, अब तुम बताओ. मेरी क्या बात है, संजू स्कूल में, पति ऑफिस में और सारा दिन मैं टीवी और डीवीडी देखती हूँ. अब तो मेरे बच्चों को पढ़ाना होगा. સુશી ગભરાઈ ગઈ. એને તે વળી શું ભણાવતા આવડે?
હા, પ્લે ગ્રુપના બાળકોને સાચવી શકે. કામના અને સુશીની જોડી જામી ગઈ. સુશી પ્લે ગ્રુપના બાળકોને સરસ સાચવે છે, ત્યારે કામના જલ્દી ઘરકામ રસોઈથી પરવારી લે છે. બાળકો ABCD ભણાવતા સુશી જીવનની નવી બારાખડી શીખી રહી છે. ગ્રુપ ટ્યુશનમાં સંજુ પણ બેસે છે. કામના જુદા જુદા વિષય સરસ રીતે બાળકોને ભણાવે છે. સુશી પણ સાથે બેસી જાય છે. હિન્દી કવિતાનો અર્થ અને ઇતિહાસની કથાઓ, એણે વિતાવેલા વ્યર્થ સમયનો ભાગાકાર ગુણાકાર એ પણ માંડી જોતા શીખવા લાગી. સૂર શેષ બચ્યું અને શેનો સરવાળો કરવાનો. કોઈ શાંત બપોરને કાગડો ઠળિયાની જેમ ઠોલી રહ્યો હોય છે, ત્યારે કામનાએ આપેલું પુસ્તક વાંચતા એ વિચારે ચડી જાય છે. એ જીવનનો પહેલો પ્રશ્ન હેમંતને પૂછે છે, ઘરમાં આટલી બધી ચીજ વસ્તુઓ ક્યાંથી આવે છે? તમે કુલ કેટલું કમાવ છો? હેમંતના ભવા ચડી ગયા. આ કેવી વાહિયાત વાત કરે છે. તારે આ બધી સી લપન છપન છે? પણ સુશીએ દાખલાની રકમ માંડી દીધી છે. દાખલો ગણવા છતાં તાળો મળતો નથી. આમ પણ ગણિતમાં એ પહેલેથી કાચી. એમાં લપન છપન શાની? પતિ શું કરે છે, કેમ કમાય છે, એ જાણવું એ પત્નીની ફરજ છે. બેસને ફરજવાળી. સુશીનું હૃદય ઘવાયું. સારું થયું તે પ્રશ્ન પૂછ્યો. ત્યારે ખબર પડી કે એણે તો ખોટી રકમ માંડી દીધી છે. તમારા બોસની નવી કન્સ્ટ્રક્શન કંપની પર તો ઇન્ક્વાયરી ચાલે છે, રિઝર્વ પ્લોટ પર. હેમંત ઘોરક્યો. તારે મમમથી કામ છે કે રેસીપીથી? ઓફકોર્સ રેસીપીથી. આપણા પેટમાં જેવું અન્ન જાય એવા વિચારો આવે, એ તો દેખીતું છે. પ્લીઝ તું ફિલસૂફી બંધ કરીશ? કારની ચાવી લઈ વોલેટ ખિસ્સામાં મૂકતો હેમંત લિફ્ટ પાસે જઈને ઊભો રહ્યો. મને રાત્રે આવતા મોડું થશે. હેમંત, અત્યારે મોડું જ છે. રાત્રે 11 વાગ્યા છે. અત્યારે કઈ ઓફિસ હોય કે પછી પબ બારમાં જવું છે? લિફ્ટ આવી ગઈ. હેમંત કંઈ બોલ્યા વગર નીચે ઉતરી ગયો. બીજે દિવસે છોકરાઓ માટે નાસ્તો બનાવતા અચાનક સુશીએ કહ્યું, कामना, मैं सोच रही हूँ संजू को लेकर मैं भावनगर चली जाऊं। अरे हाँ, देखो ना, वहां मेरे पापा का घर खाली पड़ा है। हमारे सब फैमिली मेंबर्स वहां रहते हैं। संजू को प्यार और कंपनी दोनों मिल जाएंगे। ऐसा करना, तू भी चल भावनगर। બંનેની આંખ મળી. સુશી નીચું જોઈ ગઈ. પછી તરત હસીને કહેવા લાગી, तेरी बेटी को भी वहां बुला ले। संजू के साथ उसकी शादी करके हम दोनों समधन बन जाएंगे। पगली कामना हंसी पड़ी। सुशी ने याद आव्યું, तू मेरे पास से वो पुराने गाने मांगा करती थी ना, देख मैं पूरी सीडी का सेट लाई हूं, चल लगा तो। કામનાએ મ્યુઝિક સિસ્ટમમાં સીડી મૂકી અને સુશીનું ગમતું ગીત ગુંજી ઉઠ્યું. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया के गगन में. લેખિકા વર્ષા અડાલજાની ખૂબ સરસ વાર્તા મને ગમી એટલે આપ સૌની સાથે શેર કરી. ચાલો આવતીકાલે સાંજે 6 વાગ્યે ફરી મળીશું એક નવી વાર્તા સાથે.